નાદાભાઈ હા સાહેબ, મજા આવી મજા આવી બસ મજા આવી ગઈ. મજા આજે આવી હમણાં ઈચ્છા થઈ કે તમે ચાલો આવ્યા ને બહુ મને આનંદ થયો સાહેબને મળી આવી. બહુ આનંદ થયો તમને ઘણા વર્ષથી મળ્યા નથી, મળીને? સમય હા, લાંબો હા. થઈ ગયો બહુ અને સરસ બહુ સરસ આપની પાસેથી બહુ, મેં બહુ ઘણું બધું શીખ્યું છે. અરે બાપ રે બાપ ચિત્રકલા વિશેની બધી માહિતી મને આપે ખૂબ આપેલી છે, હા. એટલે થોડી માહિતી જાણીએ. હમ. હા સાહેબ, Yes, આપના yes. જીવનની ઝરમર અમારે થોડી જાણવી છે, અરે જાણે. કારણ કે તમે જીવનમાં ઘણું બધું મેળવ્યું છે, અચ્છા, ઘણો બધો સંઘર્ષ પણ કર્યો છે અને કુદરતે એનું ફળ પણ સરસ આપ્યું છે. એટલે આપણા જીવનમાંથી અમારે થોડું જાણવું છે. બાળકોને, નવા ચિત્ર શિક્ષકોને આપણે શું આપી શકીએ એની થોડી વાતો કરવા માટે મારી સાથે ચંદુભાઈ એટીડી, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ચિત્ર શિક્ષક આવ્યા છે. એ પોતે કલા સૃષ્ટિ ફાઉન્ડેશન દ્વારા આવી રીતે કોઈ પણ મહાનુભાવ હોય એમના જીવનને જાણવા પ્રયત્ન કરે છે અને હાઇલાઇટ કરે છે, એટલે બીજા લોકો જાણી શકે. કારણ કે જે ઘણી વખત કોઈ પ્રતિભાઓ છુપાયેલી હોય અને એને ઉજાગર કરવાનું કામ ચંદુભાઈ સાહેબ ખૂબ સારું કરે છે. મને પણ એમની સાથે આંગળી પકડીને લઈ જાય છે. એટલે મને એમ થયું કે આપણે રમણીકભાઈ સાહેબ ચિત્ર શિક્ષક હું છું અને સાહેબ પણ ચિત્ર શિક્ષક છે, હું સાહેબને ગુરુ માનું છું. એટલે અમારા બનાસકાંઠાના આપ કલાગુરુ છો, સિનિયર મોસ્ટ છો, અને એટલા માટે આપના વિશે અમને ખૂબ માન છે, લાગણી છે. એટલે આપનું જીવન જાણવા માટે અમે આવ્યા છીએ. ચાલો સાહેબ, આપણે બેસીએ. આપના ઘરની એન્ટ્રી જોઈ અમે. ચિત્ર શિક્ષક ને શોભે એવો સરસ તમે બગીચો બનાવ્યો છે, સરસ વૃંદાવન જેવો. કેટલા સરસ કુંડા, કેટલા સરસ ફૂલ છોડ આપે ઉછેર્યા છે. એટલે કલા શિક્ષક ને શોભે એવું આપનું મકાન છે, એવું જ આપણું સરસ મજાનું જીવન છે. થોડું આપણે એના વિશે જાણીએ. સાહેબ નમસ્કાર. સાહેબ નમસ્કાર. તમે બહુ સારા ચિત્રકાર છો, બહુ સારા ચિત્ર શિક્ષક છો, અને વિદ્યા મંદિર જેવી લબ્ધ પ્રતિષ્ઠિત સંસ્થામાં આપે લાંબા સમય સુધી ચિત્ર શિક્ષક તરીકે સેવા આપી છે. એ વખતે હું પણ ડીજે મહેતા હાઈસ્કૂલ જૂના ડીસામાં ચિત્ર શિક્ષક હતો. એટલે આપ મારા કરતા ઘણા સિનિયર છો, એટલે આપને મેં મારા ગુરુ તરીકે માન્યા છે, અને આજ દિવસ સુધી આપે મને ઘણું માર્ગદર્શન પણ આપેલું છે. એટલે આપે જે જીવનમાં સંઘર્ષ કરીને ચિત્રકલા માટે જે સાધના કરી છે એનું અમે થોડુંક વિવરણ જાણવા માંગીએ છીએ. તો આપ ચિત્રકલા વિશે આપણને રસ ક્યારથી જાગ્યો, કેવી રીતે જાગ્યો, અને એમાં કેવી રીતે પ્રગતિ કરી, એની થોડીક વાત આજે કરશો તો અમને ગમશે. હા ભાઈ, બહુ મજા આવી. તમે આવ્યા તો પ્રશ્ન પણ મજાનો છે. એકચ્યુઅલી નાનો હતો ત્યારે આમ હવામાં આમ લીટા કરવાની ટેવ હતી. એટલે મારા મમ્મી ને લોકો એમ કે આ તો કુલક્ષણ કહેવાય. હવે એ કુલક્ષણ હતું કે શું લક્ષણ મને ખબર નથી, પણ પછી શું થયું, પછી ઇન્ટરેસ્ટ એવો ડ્રોઈંગમાં જ આવી ગયો. 5મા 6ઠામાં તો ત્યારે એક મદારસિંહ કરીને મારી સાથે ડીઓ ઓફિસનો એક ક્લાર્ક હતો, એની પાસે ડ્રોઈંગની બુક હતી. તો એમાંથી જોઈને અમે ચિત્રો કરતા અને અક્ષરો લખતો થયો. તો અક્ષરો મારા 5મા 6ઠ્ઠાથી સારા થવા માંડેલા, કારણ કે મેં એની કોપી કરવા માંડેલી. અને એ વખતે તો શ્રુત લેખન ને આવું બધું આવતું, એટલે એના કારણે રાઇટિંગ સરસ થઈ ગયા. પછી 8મા ધોરણમાં ગયો ત્યારે ત્યાં એક ટ્રેન્ડ શિક્ષક જેને કહેવાય, ડીટીસી થયેલા અને ચિત્રકલાને સમજી શકે તેવા અમને ચિત્ર શિક્ષક મળ્યા, મારા ગુરુ BS પંડ્યા કરીને. એ કઈ સ્કૂલમાં? પાલનપુર હાઈસ્કૂલમાં, ગવર્મેન્ટ સ્કૂલમાં. અને પછી ત્યાં ખાસું લગભગ 6-12 મહિના કામ કર્યું. અને એના પછી ડીટીસી કરવા ગયો, ડ્રોઈંગ ટીચર્સનો કોર્સ કરવા ગયો. બરાબર. એ ક્યાં કર્યું આપે? આપે ક્યાં કર્યું ડીટીસી કર્યું? સીએનમાં. રસિકલાલ પરીખ અમારા પ્રિન્સિપાલ હતા, અને કનુ શાહ, રસિકલાલ પરીખ, શરદ પટેલ, આ બધા શિક્ષકો હતા. ચંદુ કાકા હતા, પર્સપેક્ટિવ શીખવતા. હવે એ બધા સબ્જેક્ટ બી સરસ હતા. પર્સપેક્ટિવના બધા સબ્જેક્ટ ડ્રોઈંગમાં કેટલા કામના છે એ ખબર તે વખતે પડેલી. એનોટોમીનો થોડો ખ્યાલ પણ તે વખતે આવ્યો. પછી નટુભાઈ પરીખ હતા આપણે, નટુભાઈ પરીખ થિયરિકલમાં. નટુભાઈ પરીખ તો પછી આવ્યા. નટુભાઈ પછી આવ્યા. એટલે મારા વખતે હતા થિયરી અમને શીખવાડતા. નટુભાઈ પછી આવ્યા. એ વખતે તો આ 2-3-4 જણા હતા. એક દશરથ પટેલ હતો, એ અમેરિકાથી આવેલો, અને એ કોઈક વખત આવી જતો આકસ્મિક. પણ આર્ટિસ્ટો બધા બહુ સારા હતા તે વખતના. એ વખતે રવિશંકર રાવળને હું મળેલો. વાહ, સરસ. અને એ બહુ મજાની વાત મને યાદ આવી. કલાગુરુ, ગુજરાતના કલાગુરુ. અને મારે હું અને સુમતી બે જણ ત્યાં ગયેલા મળવા માટે. તો એ કહે કે શું લઈને આવ્યા છો? એટલે એમનો કહેવાનો તાત્પર્ય એ હતું કે સ્કેચબુક લઈને આવ્યા છો કે નહીં.
તો અમે તો કશું લીધા વગર રહેલા. સાચી વાત. અને પછી દાદા ગુસ્સે થયા તો હા, કે તમે લોકો સમજો છો શું એમ કે આર્ટિસ્ટ છો તો બહાર સ્કેચબુક લઈને નીકળો એમ કે. સાચી વાત છે. એટલે એક બહુ મજાનું એ વખતે એમનું સંભાળવું રહ્યું. હું પણ નસીબદાર છું. અને- હું પણ ડીટીસી કરતો હતો ત્યારે દાદાના દર્શનનો મને લાભ મળેલો 1967માં. અમે તો એના ઘરે ગયેલા ત્યારે એ એકલો ગ્લાસ લઈ અને આમ જોઈને કંઈક કરતા હતા હા, કંઈક કામ. કરતા. આંખે થોડી હા, તકલીફ ઓકે, હતું. ગ્લાસ રાખતા પણ બહુ મજાના માણસ હતા. જી, અને CN નું એજ્યુકેશન બહુ સારું, ખૂબ સારું. એક સંસ્થા સારી, જી, જી. એમાં બહુ ઘડતર થયું અમારું એમ કહીએ ચાલે. પછી પાછો પાલનપુર હાઈસ્કૂલમાં આવ્યો અને ત્યાંથી આકસ્મિક સંજોગોમાં મારે વિદ્યામંદિરમાં આવવાનું થયું. બરાબર. અને 61ની સાલમાં વિદ્યામંદિરમાં આવ્યો. બરાબર. તો ત્યાંથી 98 સુધી વિદ્યામંદિર. વિદ્યામંદિરમાં કામ કર્યું. સરસ. આપે ઘણા બધા ચિત્રકાર તૈયાર કર્યા છે. એમાંથી એક બે નામ આપ આપી શકો કે જેને અત્યારે કામ કરતા હોય ચિત્રમાં કે કંઈક શિક્ષક બન્યા હોય કે એવા? આમ તો મારો વિદ્યાર્થી કહું તો પણ ચાલે. આમ ડાયરેક્ટલી મારી પાસે કદાચ નથી ભણ્યો, જી, જી. પણ છતાં એ મારી પાસેથી માર્ગદર્શન તો એણે સતત મારી જેમ જેમ હું લઉં છું મારી રીતે. રામચંદ્ર ચૌહાણ હા, હા, બહુ સરસ. એક સારો આર્ટિસ્ટ ખૂબ અને સારા, ખૂબ સારા. સારો કલેક્ટર કહેવાય એને. હા, બિલકુલ. એ સંગ્રહ કરતા હતો. સંગ્રહ કરતા. એટલે બહુ સારું, એમાં એનું નોલેજ બી સારું હતું. એ તો મને લાગે છેલ્લે અંધશાળામાં ત્યાં કંઈક હા. જોબ કરતા હતા ને? બેરામુંગાની સ્કૂલમાં બેરામુંગાની શાળામાં એ રિટાયર્ડ થયા Retired થયા. અને એક્સપાયર થઈ ગયા. એક્સપાયર થઈ ગયા. સાચી વાત છે. પછી પાનાચંદ લુણેચિયા, હા, લોણીચી અત્યારે CN માં હતા. એ CN-માં પ્રિન્સિપાલ ADC કોલેજનો પ્રિન્સિપાલ પ્રિન્સિપાલ હતો. રાઈટ. અને મને એને ત્યાં બોલાવેલો તે વખતે. એક એ છોકરો હતો, રોહિત ઝવેરી હતો. રોહિત ઝવેરી ભાઈ. એક સારો આર્ટિસ્ટ કહેવાય. જી, જી. હા, એ બધા ઘણા બધા. હું અને આપ- ખાસ તો તમને કહું જી. કે ચિત્રકામ એ કોઈ ચિત્રકાર માટે કામનું છે એવું નથી. ના, ના, ના. અહીં મને ડોક્ટર સુનિલ જોશીએ એક વખત કહેલું, ઓહો. મને કે સાહેબ ચિત્ર તો અમને લોકોને મેડિકલમાં કામમાં આવતું હતું. મેં કહ્યું કેવી રીતે? હા, હા, હા. તો કે એનોટોમી અમારો એક સબ્જેક્ટ છે બિલકુલ સાચી અને વાત છે. એનોટોમી કરીએ ને ત્યારે મારું ડ્રોઈંગ સારું હતું એટલે હું એનોટોમી સરસ સરસ કરતો. કરતો. મારી બુક સરસ થતી હતી. બરાબર. તો કે અમારા પ્રોફેસરો ખુશ થઈ જતા. હા, એટલે એમાં જેમ આપણે કહ્યું તો મેનેજમેન્ટમાં કામ લાગે મેડિકલમાં, એવી રીતે એન્જિનિયર બનવું હોય, એન્જિનિયર બનવું પણ કામ હોય, આવે. આર્કિટેક્ટ બનવું હોય, હા, એ બધામાં વિષય કામ લાગે છે. બિલકુલ, બિલકુલ. અને એનાથી વધારે તો જેને પોતાના જીવનને માણવું છે હા. એને જીવનને માણવાનો પણ આપણે હા, રસ્તો yes, yes. કલા દ્વારા એટલે, માણે છે. તમારી વાત સાચી છે કે સૌંદર્ય શાસ્ત્ર ના સાથે જેનો સંબંધ છે વાહ, વાહ, વાહ. એ બધાને ચિત્રકામનું છે. ચિત્રકામનું છે. એટલે અને- બ્યુટિફિકેશનમાં તો શું છે, એક કોઈ સ્ત્રી, કોઈ મહિલા એનું કેશગુંફન કરતી હોય આહા. તો એમાં પણ હા, બિલકુલ, ચિત્રનો બિલકુલ, ઉપયોગ બિલકુલ, છે. બિલકુલ, બિલકુલ. ચિત્રનો જીવનમાં હર પણ ઉપયોગ થતો હોય છે. વસ્ત્ર એની- પરિધાન. હા, વસ્ત્ર પરિધાન દરેકમાં બધામાં છે. કેશ કલા હોય, વસ્ત્ર પરિધાન હોય, સિલેક્શનમાં બધામાં પણ. Yes, yes. અને આપે તો પાછળની જિંદગીમાં ખૂબ સરસ આધ્યાત્મિક પ્રગતિ પણ કરી છે અને આપણે ઘણા બધા પુસ્તકો પણ લખ્યા છે. એટલે આપ માત્ર ચિત્રકાર નથી, ચિત્રકાર સાથે સાહિત્યકાર પણ છો એવું અમારા ધ્યાનમાં આવ્યું છે. આપણે એક વાત સરસ સાચી છે, પણ હું આપને કહી દઉં જી, જી. કે સાહિત્યકાર બહુ મોટો શબ્દ છે અને હું તો કલાકાર પણ મારી જાતને માનતો નથી. સાચી. ચિત્ર શિક્ષક ખરો. હા, એ તો હું- અને લેખક તો મારી જાતને નહીં કહી શકું, પણ મને શું છે આમ થોડું કંઈક આમ રોષ પેદા થાય, ક્યારેક કંઈક આવેગ આવે કોઈક પ્રકારનો, તો એ વખતે મને એ જે તે સબ્જેક્ટ ઉપર લખવાનું મન મન થાય થાય. અને પછી એકાદ પેજ જેટલું આ લખાય. હું લખતો થયો. મેં આપણા ઘણા બધા વાંચ્યા છે લેખ, લઘુ નિબંધ જેને કહેવાય છે. લગભગ એક પેજમાં આપે સમાવેશ કર્યો છે. એવું મંથન નામનું એક પુસ્તક આપણે તૈયાર કર્યું છે. સાહેબનું ખૂબ સરસ પુસ્તક છે મંથન. એમાં લગભગ 100 થી વધારે લગભગ 108 108 લઘુ નિબંધ છે અને દરેક પત્તા ઉપર આપે રચેલા હાઇકુસ. હાઇકુ પણ એક સરસ મજાનો સાહિત્ય પ્રકાર છે નાનો, એ પણ આપણે રચ્યા છે. એના વિશે થોડી આપ વાત કરશો? હા, આમ તો શું છે સાહેબ કે આમ સમાજમાં જ્યારે આપણે પડીએ છીએ જી. ત્યારે અનેક પ્રકારના લોકો આપણી સાથે આવે છે. બિલકુલ ભેટકાય સાચું છે. વાત, બિલકુલ. અને એ બધા ક્યારેક એવું હોય છે કે આમાં આપણને એમ લાગે કે સાલું આના વિશે તો આવું આટલું બધું આમ થયું, આમ આટલું બધા મગજમાં કંઈક વંટોળ પેદા થાય જી, જી. અને એના વિશે આખી એક સ્ક્રિપ્ટ ચાલવા માંડે Script, બિલકુલ. અને પછી એના વિશે મને લખવાનું મન થાય. હા, મંથન થાય પછી લખાય. એ વખતે હું મારી પાસે નોટ રાખું છું અને નોટમાં ફૂલ સાઈઝની નોટ રાખું છું. આપે એક સરસ વાત એમાં કરી. દરેક વખતે એક પેજ જેટલું લખું છું, વધારે નથી લખતો. આપે સરસ વાત કરી શરૂઆતમાં હમણે કે મને જ્યારે કોઈ આવેગ આવે ત્યારે હું કંઈક લખું છું. એટલે આ એક પોઝિટિવ કહેવાય. કોઈ આવેગ આવે ને કોઈને થપ્પડ મારવાનું મન થાય, ના. એને બદલે એને રોકીને તમે તમારી કલમને
ન્યાય આપવા માટે પ્રયત્ન કરો, તમારા વિચારોને એ રીતે વ્યક્ત કરો છો અને તમારે જે આવેગ છે એને શાંત કરો છો, એટલે તમારી આધ્યાત્મિક પ્રગતિનું નિશાન છે એવું માનું છું. એટલા માટે આપણે મારી વાત સાચી છે કે આવેગમાં કઈ રોષ જ હોય એવું માનવાને કારણ નથી. એ સિવાય પણ દાખલા તરીકે જેને સૌમ્ય ભાવો કહીએ એવા પણ આવેગમાં આવી શકે. લખું છું ના એટલે આપણે ઉપર મેં હાઇકુ મૂક્યા છે. એ જાપાનીઝ પ્રકાર છે કાવ્યનો. એ 5 અક્ષરમાં 17 અક્ષરનું હાઇકુ બને. હવે એકચ્યુઅલી હું ક્યાંય શીખ્યો નથી, એટલે મને મતલબ મારો મતલબ એમ છે કે કવિતા વિશે મારે કંઈ જાણવું જોઈએ તો એ જાણવાનો મેં કોઈ પ્રયાસ બી કર્યો નથી અને કશું શીખ્યો પણ નથી. આમ તો એમ કહેવાય છે કે ઋષિ થયા સિવાય કાવ્ય કરી શકાય નહીં. ઋષિ કાવ્ય કરવું હોય તો એને ઋષિ થવું જોઈએ, મતલબ એની પાસે ઘણું નોલેજ હોવું જોઈએ, જીવનને પણ ઘડેલું હોવું જોઈએ તો એ કાવ્ય કરી શકે. અને કાવ્ય તો બહુ મજાનો સાહિત્યનો પ્રકાર છે સાહેબ, ઉચ્ચમાં ઉચ્ચ પ્રકાર સાહિત્યનો એ કવિતા છે. એમાં આપણે આ હાઇકુ જે લખ્યું ને એકદમ અને હાઇકુ મને આમ લઘુ કાવ્ય છે અને ઘણો બધી ચોટ કરે છે. એમાં મેં થોડું સાંભળ્યું છે કે શરૂઆતના 5 અક્ષર પછી 7 અને પાછળના 5 અક્ષર એમાં ચોટ આપે છે, તેઓ એની સફળતા કહેવાય છે. અને મેં લગભગ વાંચ્યા છે આપના હાઇકુ. આપ હાઇકુ તરીકે, હાઇકુના સાહિત્યકાર તરીકે આપે ખૂબ સરસ કામ કર્યું છે. હું એમ નહીં કહું કે બધા જ હાઇકુ સરસ થાય એવું નથી પણ છતાં સારા, બધા આર્ટિકલ બી સારા લખાય એવું નથી હોતું. એવું નથી હોતું, પણ ક્યાંક થોડી કચાશ પણ દેખાય, ક્યાંક ઉણપ પણ લાગે, તો એવું હોઈ શકે. હોઈ શકે પણ લખું છું મારી મરજી. પછી એક તો છે રંગભૂમિ છે દુનિયા. રંગભૂમિ છે દુનિયા, આપણે તો કઠપૂતળી. વાહ વાહ, આપણે તો કઠપૂતળી. રંગભૂમિ છે દુનિયા, આપણે તો કઠપૂતળી. બરોબર. 5, 7 અને 5 અક્ષર થયા. એક બીજું હાઇકુ તમને સંભળાવું. પીળી ઓઢણી, પીળી ઓઢણી, રણમાં પ્રગટી. રણમાં પ્રગટી, જો ચેતના સ્વયં. જો ચેતના સ્વયં. ખૂબ સરસ. આધ્યાત્મિક ઊંચાઈ, ઊંચાઈ. એ આધ્યાત્મિકતા પણ એમમાં દેખાય અને પેલું પણ લાગે. એક શિવ ચૈતન્ય આ પુસ્તક લખેલું. અલબત્ત એમાં મારા બીજા બધા સારા લેખકોનો એટલે સંપાદન છે આપનો આધાર લેવો પડ્યો. સંકલન છે અને સંપાદન છે, લેખન પણ છે મારું પોતાનું. એમાં આ એક ભક્ત હતા પાલનપુરમાં, પ્રેસ ચાલે છે એમનું પોતાનું. તો એણે શિવ વિશે એમની કઈ બહુ ભક્તિ હતી અને એના વિશે લખવાની વાત થઈ. તો મેં એ વખતે આ પુસ્તક એમને તૈયાર કરી આપેલું, શિવ ચૈતન્ય. શિવ ચૈતન્ય નામ આપેલું મેં, અને ઉપર જે ચિત્ર છે એ પણ મારું પોતાનું ચિત્ર પણ ડ્રોઈંગ પણ સાહેબનું બનાવેલું છે આધ્યાત્મિક. એક આ 25 વર્ષ પૂરા થયા ત્યારે મેં બનાસ મહોત્સવનું એ કરેલું. અને એમાં બનાસકાંઠામાં એવા લોકો હતા જે લોકો મારી નજર સામે હતા કે જે બનાસકાંઠાના વતની નહોતા, અને બનાસકાંઠાની અંદર એને પોતાનું યોગદાન આપ્યું, આખું જીવન ખર્ચી નાખ્યું. તો એવા લોકોના મેં પરિચય અંદર મૂકવાનો પ્રયત્ન કરેલો. એટલે થોડી ક્રિએટિવિટી લાવવાનો એમાં પ્રયત્ન. નામ અંદરથી આપ બોલી શકો છો અથવા એમાં ઘણા બધા હતા. દાખલા તરીકે હાથી કાકા હતા, પછી હરિસિંહભાઈ હતા, અકબરભાઈ ચાવડા હતા, વિમળાબેન મહેતા હતા, કાનુભાઈ હતા. તો આવા બધી ઘણી બધી વ્યક્તિઓ બનાસકાંઠા નહોતા પણ બનાસકાંઠામાં એમણે સેવા કરી. જેને કહીએ ને કે સેવાના ભેગધારીઓ, તો એવા લોકો વિશે મેં એની અંદર લખવાનો પ્રયત્ન કરેલો. અને બાકીના બધા આર્ટિકલ્સ મૂકવાનો પ્રયત્ન કરેલો. શિવગીરી બાપુ કરતા પણ તમને એવું, એના પહેલા મેં આ અંક બનાવેલો. અને આ અંક બનાવેલો ને ત્યારે આમાં એક બહુ મજાની વાત મેં મૂકેલી છે. આ આપણું બનાસકાંઠા ઓળખાશે નથી ખેતીવાડી, ગૌધનથી. કાંકરેજી ગાય એ આપણી ઓળખ છે. અને આપણો નંદી, એના જેવી પર્સનાલિટી કોઈ પણ નંદીમાં તમને નહીં મળે. એવી જબરજસ્ત પર્સનાલિટી વાળો છે આપણો નંદી. અને આવતો હોય ને તો જાણે ગજરાજ આવતો હોય, અને કોઈ રાજવી આવતો હોય, એની મસ્તીમાં જ ચાલતો હોય. તમારે એની સામેથી હટી જવું પડે, એ ઘટે નહીં. તો આવો નંદી એ આપણી ઓળખ છે. એ બનાસકાંઠામાં આપણી પાસે જેટલા સંતો છે એ બધા સંતોને લેવાનો પ્રયત્ન કર્યો. શિવગીરી સાથે, શિવગીરી બાપુ સાથે, શિવગીરી બાપુ સાથે જે થરાદ વાવમાંથી પણ લઈ આવ્યા છીએ અમે લોકો. અને સરસ અંક બન્યો હતો. તો એ બાપુનું ચિત્ર છે ને પાછળ લેન્ડસ્કેપ મેં મૂક્યો હતો. અને આ એક વ્યક્તિ, એવા વ્યક્તિ હતા કે જેની સાથે જેને ત્યાગ મૂર્તિ કહેવાય ને એ ટાઈપના માળા હતા.
2013-14 થી લગભગ આ જવાબદારી સ્વીકારી છે અને આપે નામ પણ આપના મનથી વિચારીને સરસ સંભાળનું નામ આપ્યું છે. એવા અત્યાર સુધી આપે કેટલા અંક બનાવ્યા ને એમાં શું વિશેષતા? 2013-14 થી હું લગાતાર દર વર્ષે એક અંક બનાવવાનો હોય છે. જી. પેન્શન મિત્રો સુધી પહોંચે તે રીતે એમાં પેન્શનને લગતી વિગતો ને બધું હોય છે. પણ આ વિગતોને આ બધામાં ઘણા મોટે ભાગે લોકોને ઇન્ટરેસ્ટ બહુ ઓછો પડે છે. એટલે મેં એમાં એમનું સર્જનાત્મક કંઈક લખતા હોય તો એ અંદર આપે અને મુકાય એવો આગ્રહ રાખ્યો અને એ રીતે દરેક અંકને માં ક્રિએટિવિટી લાવવાનો કંઈક પ્રયત્ન કર્યો છે. જે ફોટોગ્રાફ્સ પણ અંદર મૂક્યા છે હા. અને પોતાના ચિત્રો પણ મૂક્યા છે અને ખૂબ સરસ આ છેલ્લે અંકમાં વિવેકાનંદ આપણા યુગ પુરુષ એનું પણ આપે છે. એમાં આખા જિલ્લાને દ્રષ્ટિ સમક્ષ રાખીને મેં કામ આ કર્યું અંકો બનાવવાનું કામ કર્યું છે. સરસ. જસ્ટ દાખલા તરીકે આપણી બનાસકાંઠાની ગાય, કાંકરેજી કાંકરેજી ગાય. ગાય અને આપણું રીંછ, હા, રીંછ. એ મેં લોકોની સામે મૂકવાનો પ્રયત્ન એટલા માટે કર્યો કે એનું ક્યાંક સ્ટેચ્યુ મુકાય અને લોકો જાણે કે ભાઈ બનાસકાંઠાની ઓળખ આ છે. મહેસાણા જિલ્લામાં ક્યાંક કોઈ ગામમાં જઈએ છીએ સિદ્ધપુર કે ક્યાંક આગળ તો ત્યાં એક ભેંસ મૂકેલી છે તો ત્યાં ભેંસ છે, મહેસાણી ભેંસ. મને ખબર છે કે દાંતીવાડામાં ઝાલા સાહેબે મને કહ્યું કે મહેસાણી ભેંસ પ્રખ્યાત છે. એ રીતે આપણી કાંકરેજી ગાય પ્રખ્યાત છે. બિલકુલ બિલકુલ. તો કાંકરેજી ગાયને અત્યાર સુધીમાં કેમ કોઈના નજરમાં આવતું નથી? ઊંઝામાં આપણે જોયું તો ત્યાં જીરાના વેપારીને ગાડું ભરીને જાય છે. હા, yes. એટલે દરેક જિલ્લાની પોતાની ઓળખ. એના ઉપર સરસ મજાનું પેલું એ સ્ટેચ્યુ ખૂબ સરસ, મુકાય ખૂબ સરસ. એરોમા સર્કલ ઉપર. એવી મારી અંતરની ઈચ્છા છે. સાચી વાત. એ ક્યારે પૂર્ણ થશે ભગવાન આપણી ઈચ્છા જલ્દી પૂરી કરે એવી પ્રાર્થના કરીએ છીએ. હવે આપણે આપણા મુખ્ય વિષય ઉપર આવીએ સાહેબ. ઓકે. આપે ગુરુજી અત્યાર સુધી ખૂબ જ ચિત્રકલામાં ઘણું બધું કામ કર્યું છે. એનો હું પણ સાક્ષી છું. ક્યારેક જ્યારે આપણે ઘરે આવું ત્યારે આપણે કંઈ ને કંઈ સરસ મજાના ચિત્રો બનાવતા હો છો. આપણે કયા કયા કલરમાં આપે અત્યાર સુધી કામ કર્યું છે એની કઈ વિશેષતા થોડી બતાવશો આપ? ના ભાઈ, આમ તો હું ચિત્ર શિક્ષક છું. વાહ વાહ. હું અને શિક્ષક છું ટૂંકમાં. શિક્ષક. અને શિક્ષક તરીકે હું મારી જાતને આત્મસંતોષ મારો વ્યક્ત કરી વાહ, વાહ, શકું વાહ. એ રીતે મેં કામ કર્યું છે. સાચી વાત છે. ચિત્રકાર તરીકે હું કેટલો સફળ થયો કેટલો નિષ્ફળ રહ્યો એ મારે મન કોઈ મોટો પ્રશ્ન નથી, નથી. નથી. અલબત્ત ચિત્રનો શિક્ષક હતો, થોડું કંઈક હાથમાં કંઈક થોડી તાકાત હતી એટલે થોડા ચિત્રો કરવાનો પ્રયત્ન જરૂર કર્યો. એ પ્રયત્નોમાં રસિકલાલ પરીખ ઓહો. બોસ મેથડના માસ્ટર ગણાતા. એટલે આમ પ્રભાવ. એટલે એ બોસ મેથડમાં શરૂઆતમાં થોડા ચિત્રો કર્યા વોટર કલર. હા, watercolor. અને એના પછી એમ થયું ત્યારે મને વાણ સાહેબ મારી સાથે કામ કરતા હતા. હા, વાહ, સાહેબ. એટલે વાણ સાહેબે મને કહ્યું કે ત્રાવો તમને આ વેકેશનમાં તૈયાર થાવ હું તમને પોર્ટ્રેટ કરતા શીખવાડું. વાહ વાહ. અને મને વિચાર થયો મેં કીધું જૂના આર્ટિસ્ટ છે, પોર્ટ્રેટના માસ્ટર છે તો આ શીખવા મળે તો બહુ મજા આવશે. હું તો ખરું કે હું તમને શીખવું. હું વિદ્યાર્થી તરીકે પણ બહુ ઉત્સાહિત હતો. વાહ. પણ થયું એવું કે એ જ વર્ષે એમ કેન્સરની ભયંકર બીમારીમાં પટકાયા વાણ સાહેબ. અને વાણ સાહેબ અને લગભગ 52-53 વર્ષની ઉંમરે એ એક્સપાયર થઈ ગયા. 62-63માં એ એક્સપાયર થઈ ગયા. અને એમની છેલ્લી સ્થિતિ મેં જોઈ છે. છેલ્લે એમના વિચારો સાંભળ્યા છે. છેલ્લે એમની સાથે બહુ રહ્યો છું. દરરોજ સાંજે મારે મળવાનું થતું. પણ એક જિલ્લાનો એક સારો આર્ટિસ્ટ એની જે સ્થિતિ હતી ને એના વિશે હું ઘણું લાંબી વાત કરી શકું પણ અત્યારે કદાચ એ અસ્થાને છે એટલે હું એની લાંબી વાત નહીં કરું. પણ શિક્ષક તરીકે મેં એમની સાથે કામ કર્યું અથવા તો એમણે મારી સાથે કામ કર્યું. હું ટ્રેન્ડ શિક્ષક હતો, એ ડિપ્લોમિસ્ટ હતા. એટલો ફરક હતો અને વિદ્યાર્થીઓ સાથે મળીને બહુ સારું કામ અમે કરતા હતા. વાણ સાહેબ માટે મને અંગત રીતે છેલ્લા એમના પરિચયના કારણે લાગણી રહી છે. આપને આધ્યાત્મિક આપણો જે ચિત્રોમાં ટચ જોવા મળે છે એ ક્યારથી હા, એમાં એવું છે કે મને આધ્યાત્મિકતામાં કંઈ બહુ આમ રસ નહોતો. જી જી. પણ પછી થયું એવું કે પાલનપુરમાં એક સ્વામીજી આવેલા ઓહો. અને લક્ષ્મીપુરામાં એમણે ક્યાં આશ્રમ સ્ટાર્ટ કરેલો. નિત્યાનંદ સ્વામી હતા નિત્યાનંદ. અને એ કુંડલીની જાગૃતિ કરી આપવાનું કામ વાહ. એ કરતા હતા. એમની માસ્ટરી હતી એમાં. તો ત્યાં ગયો અને ઉત્સુકતા અને જિજ્ઞાસાને કારણે મેં એ દીક્ષા લીધી એમની પાસેથી. અને પછી થોડોક આધ્યાત્મિકતામાં રસ પડવા માંડ્યો. વાંચનમાં રસ પડવા માંડ્યો. ભાગવત સાંભળ્યું એક વખત એમની પાસેથી. એ બહુ દેશી ભાષામાં અધ્યાત્મની બહુ ઊંચી વાતો મૂકવાનું કામ મેં કોઈ જગ્યાએ સાંભળ્યું હોય ને તો એ સ્વામીજી પાસે સાંભળેલું. બહુ દેશી માણસ હતા અને બહુ સરસ વાત કરતા. નિત્યાનંદ નામ બોલ્યા. નિત્યાનંદજી.
પછી સાહેબ પછી તો ધ્યાન ને આ ને તેને બધું કરવાનું શરૂ કર્યું. ધ્યાનમાં બેસતો મજા આવતી, પણ થોડી એક ઘેઘૂર અવસ્થા જેને કહીએ ને એવું થોડું કંઈક થવા માંડ્યું. એ વખતે એમ થયું કે સૌ આ બચ્ચા આપણે પેદા કર્યા છે એના માટે આપણી કોઈ જવાબદારી ખરી કે નહીં. અને આવો વિચાર એક વખત મનમાં આવ્યો અને એમ થયું જો આમાં આગળ વધીશ ને તો કદાચ અર્ધ પાગલ અવસ્થા પણ આવી જાય કે હવાય નહીં. એટલે પછી એ ધીમે ધીમે એને થોડું પડતું મૂક્યું, પણ વાંચનનો રસ જાગ્યો એના કારણે. અને વાંચવામાં બહુ સારું વાંચી નાખ્યું. ભાગવત વાંચ્યું છે, રામાયણ વાંચ્યું છે, મહાભારત વાંચ્યું છે, ઉપનિષદો વાંચ્યા છે, વાંચ્યું છે ખૂબ. અને નોવેલ્સ ને આ બધું તો ખૂબ જ વાંચ્યું છે. મારા પ્રિય લેખકોમાં કનૈયાલાલ મુનશી મારો પ્રિય લેખક, મેઘાણી મારા પ્રિય લેખક, ચંદ્રકાંત બક્ષી મારો પ્રિય લેખક, અને અધ્યાત્મમાં મને ઓશો ખૂબ ગમે. હા, તો આપનો ઓશોનું ચિત્ર પણ અહીંયા છે આપનો લાગેલું. સાથે આપે તલવાર પણ બતાવી છે, આ બાજુ ફરસું પણ આપે બતાવ્યું છે, અને આ બાજુ કૃષ્ણનો ફોટો પણ છે. એટલે અમે જોયું કે આપનું જે એના વિશે હું નાનકડી વાત કરી. સરસ. હું બ્રાહ્મણ છું. જી વાહ. અને હું બ્રાહ્મણ છું એમ હું ગૌરવપૂર્વક કહું કે હું બ્રાહ્મણ છું. વાહ વાહ. અને જ્યારે બ્રાહ્મણ છું એમ કહું ત્યારે હું ઘણી વખત મારા મિત્રોને કહું છું, બ્રાહ્મણ મિત્રોને, હું એક યુનિયન ચલાવું છું, એક નાનકડા યુનિયનનો હું પ્રમુખ છું. અમારા જગાણિયા રાવલ પરિવાર છે અમારો, એમાં અત્યારે પ્રમુખ છું. તો હું ઘણી વખત મિત્રોને કહું છું કે બ્રાહ્મણ શસ્ત્ર અને શાસ્ત્ર બંનેમાં પારંગત હોવો જોઈએ, અથવા એની પાસે કંઈક નોલેજ હોવું જોઈએ. ન હોય તો એ બ્રાહ્મણ કહેવાને લાયક નથી. અને બ્રાહ્મણ કદી સહનશીલ ન હોય. બ્રાહ્મણ કદી દિનકરે લખ્યું છે, સહનशीलता को अपना कर ब्राह्मण कभी न जीता है, न किसी ध्येय के लिए अपमान हलाहल पीता है. આવું દિનકરે લખ્યું છે. દિનકરનું રશ્મિ રથી નામનું કાવ્ય છે, ખંડ કાવ્ય છે, બહુ મજાનું છે. પણ સાહેબ આ બધું વાંચવામાં જે મજા છે ને, મને લાગે છે કે જે લોકો નથી વાંચતા ને એ લોકોએ આખું એમનો જીવન કોઈ જીવન જ નથી. એમણે ઘણું ગુમાવ્યું છે એમ કહું ચાલે. આપણે આમાં ચિત્ર જોઈએ, આવા ચિત્રોમાં મને કૃષ્ણ ખૂબ ગમ્યા છે. આજે કૃષ્ણ જોયું આપણે, રાધા કૃષ્ણ. મને કૃષ્ણ જ મોરલી વગાડી શકે છે, અને કૃષ્ણ શસ્ત્ર પણ પકડી શકે છે. કૃષ્ણ એ એક જ એવા ભગવાન છે આપણા કે જે જેવાની સાથે તેવા થવાની વાત કરી શકે છે. એ સુદર્શન પણ ઉઠાવી શકે છે જરૂર પડે તો, અને જરૂર પડે તો બંસીનો બજવૈયો પણ બને. અને એ દાતા પણ બની શકે, સુદામાને મિત્ર પણ સારો બની શકે, એ રાધાનો પ્રેમી પણ બની શકે. અને કોઈ પણ ભક્તે જો એને પામવો હોય તો સહજ આખો કૃષ્ણ તો કોઈ પામી શકતું નથી, અને કોઈ પામવાનો પ્રયત્ન કરતું નથી. કારણ કે સહજ સંપૂર્ણ કૃષ્ણને પામવા એ તો બહુ મોટી વાત છે. એટલે દરેક જણ પોતપોતાની રીતે કૃષ્ણને ભજવાનું કામ કરે છે. દાખલા તરીકે કોઈ બાલ કૃષ્ણને ભજે છે, કોઈ મુરલી મનોહરને ભજે છે, કોઈ કુરુક્ષેત્રની અંદર ઉભેલા કૃષ્ણને ભજે છે જેના હાથમાં સુદર્શન છે. તો કૃષ્ણની અલગ અલગ પેલી વાતો છે, તો એને અલગ અલગ રીતે ભજનારા ભક્તો જોવા મળી શકે. આપણે કૃષ્ણની સાથે ઓમ નું સર્જન કર્યું છે આપણા ચિત્રમાં. કૃષ્ણ મુરલી વગાડી રહ્યા છે આ ચિત્રમાં, અને વચ્ચે ઓમકાર જાણે ઊંડા સુધી છે. એ અ ઉ અને મ 3 અક્ષરોથી બનેલો શબ્દ છે. અને એ ક્યાંય કોઈ જગ્યાએ એનો સ્પર્શ થતો નથી. આપણા બીજા અક્ષરો છે એ એનો ક્યાંક દંત સાથે, ક્યાંક જીવા સાથે, કંઠ સાથે, તાલુ સાથે એમ જે સંબંધ થાય છે એનો કોઈ સંબંધ નથી થતો. એ તો સીધું વૈખરી ચલો છે. એટલે ઓમ એ સર્વમ ઇતિ સર્વમ એમ કંઈ કહ્યું છે સંસ્કૃતમાં. એટલે ઓમ એ જ સર્વ કંઈ છે. એને તમે પછી આપણે સ્વરૂપ આપવાનો પ્રયત્ન કર્યો તો આપણે બીજા ભગવાનોના સ્વરૂપ વિચાર્યા, વિષ્ણુ, શિવ, બ્રહ્મા, આ રીતે કૃષ્ણ, રામ, આ બધાને આપણે સ્વીકાર્યા ખરા. અને એને દેવ તરીકે એમ ક્યાંક પૂજાના સ્થળમાં એની મૂર્તિઓ બનાવી, એના ચિત્રો બનાવ્યા. ચિત્રોની વાત કરું તો આપણે ત્યાં દેવોના ચિત્રો સૌથી વધુ આજે પણ જો કંઈ ચાલતા હોય તો રાજા રવિ વર્માના ચાલે. રાજા રવિ વર્માએ આ બધા દેવતાઓના જે ચિત્રો કર્યા એ જ ચિત્રો આપણી પાસે અત્યારે છે, જેને આપણે પૂજા કરી. એને જ આપણે કલ્પનાથી સ્વીકાર્યા ભગવાન. એટલે બહુ મજાની વાત એ છે કે એ માણસનું થિંકિંગ કેવું છે. અને એ જમાનામાં તો એ લોકો
મોડેલ રાખીને કામ કરતા. ચિત્રો બનાવતા. પણ મોડેલ ઉપરના એ ભાવો પાછા ચિત્રમાં પ્રગટ કરવા એ એની ક્રિએટિવિટી, એની સર્જનાત્મકતા એ તો આપણે મોનાલિસા વિશે જાણ્યું બધું, ખૂબ આપણે ભણાવ્યા પણ છે મોનાલિસા. મોનાલિસાની વાત કરીએ તો મોનાલિસા વિશે કહ્યું હતું. જી, જી. એનું સ્મિત છે ને, હા હા વાહ. એના વિશે ચિત્રો થયા, એના વિશે બહુ વાતો થઈ, એના વિશે ખૂબ લખાયું, એના વિશે ચલચિત્ર પણ ઉતર્યું, બધું થયું. પણ મને મોનાલિસા કરતા વિન્સીના બીજા ચિત્રો ઘણા ગમ્યા છે. બીજા પણ છે. એના કેટલાક સ્કેચ એવા છે કે જોઈએ તો આમ આપણને એમ થાય કે આ કયા પ્રકારનો માણસ હતો, અને સારો વૈજ્ઞાનિક હતો, સારો કવિ હતો, સારો ચિત્રકાર હતો, શિલ્પી પણ હતો, અને એ સારો સેનાપતિ હતો, સારો રાજકારણી હતો. એની પાસે બહુલક્ષી પ્રતિભા, બહુ પ્રબળ પ્રતિભા. ખૂબ સરસ. આવો કે આપણે એક ઓમ વિશે આપણું જે છેલ્લું ચિત્ર છે સાહેબ, ઓમ વિશેનું ખૂબ સરસ ચિત્ર છે. હા, ઓમ તો છેલ્લું છે ને. છેલ્લું ચિત્ર આપણું કેવડા પછી હા, બનાવ્યું. ઓમ તો સાહેબ હમણાં શું થયું કે વચ્ચે ઘણો સમય મેં ધ્યાન કરવાનું ને બધું બંધ કરી નાખ્યું. પણ પછી મને એટલે પલોઠી વાળીને બેસી શકવાનું થોડું ઓછું થયું. ઉંમરના હિસાબે. એટલે મેં બંધ કર્યું. 87 વર્ષની ઉંમરે સાહેબ. હા. અને 87 થયા એટલે હવે એ ઉંમરે મને એમ થયું કે ચાલો હવે સારું કંઈક ફરી પાછું કંઈક ધ્યાન કરીએ. કારણ કે આખો દિવસ કંઈ કરવું શું, પ્રવૃત્તિ તો કંઈક હોવી જોઈએ. બિલકુલ. પ્રવૃત્તિમાં હું વાંચું, હા. લખું, સૂઈ જાઉં, મોબાઈલ ઉપર કંઈક કરું. તો એ બધું કરતાં કરતાં મને વિચાર થયો કે ચલો હવે ધ્યાન શરૂ કરીએ ફરી પાછું. વાહ. તો ધ્યાન શરૂ કરવા માટે એક બે જગ્યાએ મેં પ્રયત્ન કર્યો કે સારો ઓમ મળી જાય, તો મને ક્યાંય મળ્યું નહીં, ક્યાંય બહુ મારે જોઈતો હતો તેવો. એટલે પછી મને એમ થયું કે લાવ હું જ કંઈક પ્રયત્ન કરું. અને પછી આ 87 વર્ષની ઉંમરે પીછી હાથમાં પકડી, જૂના થોડા ઓઇલ કલર્સ મારી પાસે પડ્યા હતા, તો એ બધા લઈ અને પછી એ કરવાનું કામ કર્યું. ખૂબ સરસ. એક બીજી મજાની વાત કરું આપને કે મારું આ ચિત્ર છે ને, હા. તો એ ચિત્રની જે સ્ટાઇલ છે એ આપણા મિનિએચર પેઇન્ટિંગ ઉપરથી આવેલી સ્ટાઇલ છે. ત્રિભંગીમાં મિનિએચર ફર્નિચર પેઇન્ટિંગ. પેઇન્ટિંગમાંથી મિનિએચર એટલે લઘુ ચિત્ર. લઘુ ચિત્રો અને એમાં જે મોગલ સમયમાં, રાજપૂત સમયમાં અને કાંગડા બિહારમાં ને એમાં પહાડી શૈલીમાં જે થયા એને લઘુ ચિત્રો કહીએ છીએ આપણે. એ લઘુ ચિત્રોની સ્ટાઇલ મેં એમાં લીધી છે. અને અને મને ઘણા મિત્રોએ કહ્યું કે આ સ્ટાઇલમાં ઓઇલ કલરમાં કામ કરવું એ થોડું ડિફિકલ્ટ છે. ઓછા લોકોએ કામ કારણ કે બહુ ઝીણું કામ કરવું એ ઓઇલમાં થોડું એટલા મુશ્કેલ બધા છે. અતિભંગ કહેવાય ને, ત્રિભંગથી પણ વધારે છે. એટલે એ ભંગની તમે વાત કરો ત્યારે તો શું છે સાહેબ કે અષ્ટનાયિકા અને આ બધું એની અંદર ઘણું બધું આવે. અંગ મરોડ ને આપણે સાદી ભાષામાં અંગ મરોડ. આપણો સંબંધ, ચિત્રનો સંબંધ નૃત્ય સાથે પણ થઈ શકે ઘણો અને સાહિત્ય સાથે પણ ખરો. ખરો. સાહિત્ય વિના તો કે ચિત્ર થઈ શકે જ નહીં. નહીં. અને બહુ મજાની વાત એ છે કે આપણે આમ જોઈએ ચિત્રો, જૂના ચિત્રો, તો મજા આવી જાય. અજંતાના ચિત્રો જુઓ, એમાં આજે જે નવું નવી જનરેશન છે, કેશ ગુંફન કરે છે, લિપસ્ટિક અને લાલી લગાવે છે, આ બધું ત્યાં અજંતામાં જે છે. હતું એના તેમાં જે અને આજે લગભગ એમ સમજો ને કે 3000 કરતા વધારે વર્ષો પહેલાનું કામ છે. અને એ વખતના પણ એમના જે ઓર્નામેન્ટ્સ હતા, જે ઘરેણા હતા, કેટલા બધા આબેહૂબ હતા. અને ખૂબ ખરાબ વાત તો એ બની છે કે આપણે અમુક ઇમારતો સિવાય આપણી ક્યાંય દ્રષ્ટિ જ ગઈ નથી. નથી બિલકુલ. દક્ષિણના મંદિરો અને અજંતા ઇલોરા અને એલિફન્ટા અને ખજુરાહો, આ બધું જોઈએ તો માણસ ગાડો થઈ. એક તમને નાનકડી એના સંદર્ભમાં વાત કરી દઉં. જી જી જી. નંદલાલ વસુ પાસે હા, વસુ. એમનો એક વિદ્યાર્થી નંદલાલ બોસ એટલે વસુ. નંદલાલ બોસ પાસે જે શાંતિનિકેતનના આચાર્ય હતા અને જેમણે આપણા બંધારણનું ઇલેસ્ટ્રેશન જે કર્યા છે એ નંદલાલ વસુએ કર્યા છે. તો એની પાસે એક વિદ્યાર્થી ગયો અને એમને કહ્યું કે સર હું અમેરિકા જવા માંગુ છું હા. અને વિદેશમાં મારે થોડી ફરવાની ઈચ્છા છે, ઇટાલી ને રોમ ને આ બધી જગ્યાએ કે જે કલાના સેન્ટરો હતા. તો કે નંદલાલ બોસે એને પ્રશ્ન પૂછ્યો કે તે ભારત જોયું છે? બહુ મજાનો પ્રશ્ન હતો. ખૂબ સરસ. તો પેલો કહે કે ના, ભારતમાં તો શું છે કે આમ આજુબાજુના આપણા થોડો ભાગ જોયો છે, કલકત્તાની આજુબાજુનો, બાકી આમ આખું ભારત તો મેં જોયું નથી. તો કે તું એક કામ કર, તું પહેલાં આખું ભારત ફરી લે અને પછી તું તારે જ્યાં જવું હોય ત્યાં જજે. અને પેલો વિદ્યાર્થી આખું ભારત ફર્યો, પછી બહાર ગયો, બહાર જઈને આવીને પછી સીધો મળ્યો નંદલાલ બસુને કે સર આપે જે કહ્યું હતું તે બહુ સાચું. તો કે શું કહ્યું તું?
તો ભૂલી ગયેલા. એટલે પેલા કહ્યું કે તમે મને એમ કહ્યું હતું કે તું ભારત જોયું છે, તો હું ભારત ભ્રમણ કરી અને પછી ત્યાં ગયો. તારે હું આપને કહું કે હું ત્યાં કંઈક આપી શક્યો અને બદલામાં કંઈક મેળવીને આવ્યો છું. જો હું એમને એમ ગયો હોત તો મારે ફક્ત લેવાનું જ થાત, આપવાનું કંઈ થાત નહીં. હું એમને આપીને આવ્યો છું. વાહ ભાઈ, હવે આપને તો બહુ સારા આપ તત્વજ્ઞાન પણ જાણો છો. મને લાગે રામાયણ મહાભારતમાં પણ ચિત્રકલાના ઉલ્લેખ છે. ધારો કે મહાભારતમાં દુર્યોધન જ્યારે પેલા એ મહેલ સજાવ્યો છે પાંડવોએ, અને ત્યાં દુર્યોધન ચાલે છે, એને પાણીની જગ્યાએ જમીનની જગ્યાએ પાણી દેખાય છે, એટલે પોતાના કપડાં ઊંચા કરીને ચાલે છે, અને આગળ જાય ત્યારે એને એમ કે જમીન છે અને પડી જાય. જેમ કે ચિત્રોનું જે એ લોકો કર્યું છે, એ એનો સંબંધ આમ જોવા જઈએ તો નથી, એનો સંબંધ સીધે સીધો તો સ્કલ્પચર સાથે આવે. સ્કલ્પચર સાથે જાય અને શિલ્પ સાથે આવે, શિલ્પકલા અને સ્કલ્પચર સાથે આવે. પણ હું આપને કહું કે ઉષા અને અનિરુદ્ધનું નામ સાંભળ્યું છે? ઉષાની એક બહેનપણી હતી ચિત્રલેખા. એણે અનિરુદ્ધનું ચિત્ર કર્યું અને ઉષા પછી મોહિત થઈ. તો એ સમયમાં ચિત્ર તો હતા. હું એક મહાભારતના સમયમાં ચિત્રોનો ઉલ્લેખ છે. આ તો મેં આપને થોડું ઉદાહરણ આપ્યું, બાકી ચિત્રોનો ઉલ્લેખ મહાભારતમાં ચિત્રોમાં છે, મહાભારતમાં છે. એટલે ખૂબ સરસ આપની સાથે મજા આવી ગઈ. હવે આપણે કઈ બાળકોને નવી જનરેશન માટે આપ્યા કઈ? મને મજા તો એટલી આવી કે ચિત્રકલા સાથે સંબંધ ધરાવતી બે વ્યક્તિઓ, નાથાલાલ ખત્રી અને ભાઈ ચંદુભાઈ એટીડી. અને મજાની વાત એ છે કે ચંદુભાઈની વિશે વાત કરું તો ચાલુ એમણે એટીડીને પોતાનું ઓળખ બનાવી દીધી છે, આઈડેન્ટિટી બનાવી દીધી છે. બહુ મજાની વાત છે. સરસ. એટલે હવે આપ નવી જનરેશનને કઈ સંદેશ આપવા માંગતા હોય તો 2 મિનિટ. નવી જનરેશનને એટલું જ કહેવાય જી કે સર, ચિત્રકલા ને કોઈ ચિત્રકાર થવા માટે અપનાવે એ જરૂરી નથી. એણે હોબીથી ચિત્ર શીખવું જોઈએ અને ચિત્રમાં ઇન્ટરેસ્ટ કેળવવો જોઈએ. બીજી વાત કે હું સમજુ છું ત્યાં સુધી 14-15 વર્ષ સુધીનો ગાળો એવો છે કે જેમાં વિદ્યાર્થીઓને ચિત્રમાં થોડો ઇન્ટરેસ્ટ જળવાય છે, રહે છે. અને પછી જેમ મોટો થતો જાય, જેમ આગળ અભ્યાસ કરતો જાય, 11-12માં આવી જાય એટલે એનો ઇન્ટરેસ્ટ ઓછો થઈ જાય છે. એ કદાચ 9મા સુધી, 9મી શ્રેણી સુધી એનો ઇન્ટરેસ્ટ ઢોલાઈ રહે છે. અને એ એક એજ છે કે જેમાં એને આકાંક્ષાઓ છે, ઈચ્છાઓ છે, નવું જાણવાની અપેક્ષાઓ છે, આ બધું છે એની પાસે. એટલે એ 15 વર્ષ સુધી એને થોડું આપવું જોઈએ. હવે એમાં આપ એવું કહી શકશો કે 15 વર્ષ પછી પણ જો બાળકમાં ચિત્ર સર્જનની ઉત્કંઠા જળવાઈ રહી તો એનું જીવન સરસ મજાનું સૌમ્ય બને છે. એનું કંઈક આપ ચિત્રનો સંબંધ છે સૌંદર્ય સાથે. જી. અને કોઈ પણ કલાનો સંબંધ સૌંદર્ય સાથે છે. એટલે એને ફક્ત એસ્થેટિક્સની રીતે જોઈએ, સૌંદર્યની રીતે જોઈએ તો ચિત્ર, બધી કલાઓમાં ચિત્ર એક એવું સબ્જેક્ટ છે કે જેનો જીવનના દરેક તબક્કે એનો ઉપયોગ આપણે કરીએ છીએ. દાખલા તરીકે કોઈ મોઢું જુએ છે દર્પણમાં તો શું કામ જુએ છે? એ જુએ છે કે ભાઈ એની મૂછો, એનો કટ કેમ છે, એની ભમર કેમ છે, એના ઓઠ કેમ છે, એની આંખ કેમ છે, એનું સ્ત્રી હોય તો એનું કેશ ગુંફન બરાબર. અરે પુરુષો પણ એ પાથી પાડે છે તો કઈ રીતે પાડવીને કેવું સારું લાગશે, આ બધો વિચાર કરે છે. કપડાનું ડ્રેસિંગમાં તો આ બધા વિચાર કરે છે. ખાવા પીવામાં પણ ઉપયોગ થાય છે. આપણે ભોજનની ટેબલ ઉપર, ડાઇનિંગ ટેબલ ઉપર ડીશ સજાવીને મૂકીએ અને ડીશ એમને મૂકી દઈએ તો બેની વચ્ચે થોડો ફરક તો રહેવાનો. અને હું એમ નથી કહેતો કે આ ફક્ત શહેરી માણસોમાં આ હોઈ શકે. ગ્રામ્યજનોમાં જેટલું મળે ને એટલું તો શહેરીજનોમાં નહીં મળે. હું સાહેબ વનસ્થલીમાં એક ભાઈને મળેલો, એનું નામ હતું છોટા. છોટા છે ને એ પેલું એ કરતી હતી, ચિત્રો કરતી હતી દિવાલ ઉપર. તો મેં પૂછ્યું, મેં કીધું આ બધું તમે કર્યું છે? કે હા. તો પછી એક ચિત્ર એવું કરેલું કે ગાડીના ઉપર બધા માંકડા બેઠેલા. આ શું છે મેં પૂછ્યું. એટલે મને કે આપણે ગીત આવે છે લગ્નમાં તો એ મારવાડ આખું હતું. અને અહીંયા આપણે ગુજરાતમાં પણ એ ગીત ચાલે છે, ગાડીમાં ભર્યા કાંકરા, જાનૈયા બધા માંકડા. કે આ બધા જાનૈયા છે એમ કે. એટલે સાહિત્ય અને કલાનો કેવો સુભગ સમન્વય થયો હશે. આપ એક વખત મારે ત્યાં પણ આવ્યા હતા અને મારા બાપુજી ચિત્રકલાનું એટલે બીબાથી છાપવાનું કામ કરતા હતા. અને પછી આપને મેં એ બીબાનું પણ મારી પાસે બહુ વખત સુધી રહ્યા. અને પછી અમારો રામચંદ્ર છે ને
એ લઈ ગયો બ્લાઇન્ડ સ્કૂલમાં. હા, બોલો. હા સાહેબ, આપે લગભગ 35 વર્ષ જેવી ચિત્ર શિક્ષક તરીકે સેવા આપી. 38 વર્ષ સુધી વિદ્યા મંદિરમાં. તો એમાં આપણા વિદ્યાર્થી સંઘ સાથેના, સ્ટાફ મિત્રો સાથેના, મેનેજમેન્ટ સાથેના કેવા સંબંધો હતા અને એમાંથી આપણે શું સંભાળના છે અને બાળકોને કે નવી જનરેશન આપે એમાં દ્વારા શું કહેવા માંગો છો, એવો થોડુંક પરિચય આપશો તો અમને ગમશે. આ તો બી બહુ મજાનો પ્રશ્ન છે જી. અને ઉત્તર બહુ લાંબો આપી શકાય, કારણ કે પ્રશ્ન જ એવો છે જી જી કે એના વિશે લાંબી વાત કરવી પડે. જી જી પણ લાંબી વાત નહીં કરું, બહુ ટૂંકમાં કહું 2-4 વાક્યોમાં. જી. તો પહેલી વાત એ છે કે શિક્ષક રહેવું જોઈએ, શિક્ષક મટી ન જવું જોઈએ. વાહ વાહ, બહુ અને એ ડૉક્ટર નથી, એન્જિનિયર નથી, એ વ્યાપારી નથી, યોદ્ધો પણ નથી. એ યોદ્ધો પણ નથી, સૈનિક પણ નથી, એ શિક્ષક છે. શિક્ષક છે. અને શિક્ષકમાંથી જો શિક્ષકત્વ જતું રહે તો પછી બધું ગયું. એટલે પહેલા શિક્ષક રહેવું જોઈએ. સરસ. હું શિક્ષક રહ્યો છું, વાહ. એમ ગૌરવપૂર્વક કહી શકું કે હું શિક્ષક રહ્યો છું. અલબત્ત જરા ટાઈટ શિક્ષક હતો, કડક શિક્ષક હતો, અને છોકરાઓની ભાષામાં કહું તો મારકણો શિક્ષક હતો. પણ છોકરાઓ સાથે કોઈ પાર્શિયાલિટી મેં નથી કરી કે આ પૈસાદારનો છોકરો છે અને આ ગરીબનો છોકરો છે, અથવા તો મારા વિશે આમ વિચારે છે, અથવા ગરીબના છોકરાને થોડું ઓછું ઇમ્પોર્ટન્સ આપવાનું ને પેલા છોકરાને થોડું વધારે ઇમ્પોર્ટન્સ આપવાનું, એ નહીં, એ કર્યું નથી. મેં બધા છોકરાઓને ક્ષમતાપૂર્વક જોયા છે અને એમની સાથે ક્ષમતાપૂર્વક વર્ત્યો છું. ગામડાના છોકરાઓને ચિત્રકળામાં સારા હોય તો એને એપ્રિશિએટ કર્યા છે. ગામડાના જે રંગો હતા, પીળો, લીલો, લાલ, આવા બધા રંગો જે ગામડાના એ રંગ એમાં કરે તો એ રંગો શહેરના છોકરાઓના એની રંગ કલર સ્કીમ જુદી હોય અને પેલા ગામડાના છોકરાની કલર સ્કીમ જુદી હોય. પહેલા તો એ લોકોને એમ થતું કે અમે જે ચિત્ર કરીએ છીએ સારું નથી કરતા, પણ પછી મેં એને એપ્રિશિએટ કરવા માંડ્યું તો છોકરાઓને બહુ મજા પડવા માંડી. અને એ રીતે ગામડાના ઘણા છોકરાઓ સાથે, શહેરના છોકરાઓ સાથે મારી આત્મીયતા રહી છે. હું એમ કહું કે ચિત્ર કરનારો ચિત્ર થકાર થાય એવું જરૂરી નથી. વિદ્યા મંદિરના મારી સ્કૂલના છોકરાઓ મોસ્ટ ઓફ બધા ડૉક્ટર થતા હતા, અને ડૉક્ટર થતા હતા એમના ચિત્ર લગભગ બધાના સારા હતા. ઘણાનું નામ આપી શકાય, પણ કોઈ 1-2 ડૉક્ટરના નામ આપું તો પેલું થશે એટલે નામ નહીં આપું. એન્જિનિયરો ઘણા થયા તો એમને ચિત્ર ઉપયોગી થયું. આર્કિટેક્ટ થયા તો એમને ઉપયોગી થયું. પછી બીજા બધા ક્ષેત્રોમાં ગયા, ઘણા ક્ષેત્રો એવા છે કે જ્યાં એને ચિત્ર ઉપયોગી થયું. તો છોકરાઓએ ચિત્રમાં હોબી તરીકે આજે એને સ્વીકારવું જોઈએ અને એમાં કામ પણ કરવું જોઈએ, એમ મારું માનવું છે. કારણ કે આ એક ઉચ્ચ કક્ષાનો હોબી છે, ઉચ્ચ કક્ષાનું. વાંચન, કલેક્શન કરવું કોઈ વસ્તુનું, પછી આ ચિત્ર કરવા, નૃત્ય કરવું, નાટ્યકલામાં રસ લેવો, તો આ બધી ઉચ્ચ કક્ષાની કલાઓ છે, ઉચ્ચ કક્ષાના સબ્જેક્ટ છે. અને એ છોકરાઓને એને અંદર લગાવ હોવો જોઈએ. જીવન હર્યુભર્યું એનાથી રહે છે. તો જીવન હર્યુભર્યું બની શકે. રાઈટ. આપ ખૂબ સરસ જીવનને હર્યુભર્યું માણી રહ્યા છો. 87 વર્ષે પણ આપ એક શિક્ષકની ખુમારી બતાવી રહ્યા છો. બહુ ગમ્યું અમને. આપને ત્યાં આવીને અમને ખૂબ આનંદ થયો છે અને આપની જે શૈલી છે એનાથી હું પ્રભાવિત થયો છું. ખૂબ આભાર, અભિનંદન સાહેબ. આજે સવારે જ હું 2 જગ્યાએ બેસણામાં ગયો હતો. આજે સવારે જી જી. એટલે મને જુએ ને તો લોકો આમ જુએ પાછા કે સાલો 87 વર્ષનો ડોસો હજી સુધી એવો ને એવો છે. નહીં, આ ગૌરવ છે સાહેબ. 87 વર્ષ સાથે ઉંમર. અને મને તમને કહું, 1 મહિના પછી હું 88 વર્ષમાં પ્રવેશ કર્યો. ઓ બોલો. 87 પૂરા થઈ બોલો ગયા. અમે ઈચ્છીએ કે આપ આવાના 100 વર્ષ પૂરા કરો અને અમને કંઈક માર્ગદર્શન આપ્યા કરો. સાહેબ, હવે આપે જેમ વાત કરી કે કાંકરેજની ગાય આપણા બનાસકાંઠાની ઓળખ છે, નંદી બનાસકાંઠાની ઓળખ છે, રીંછ એવી રીતે આપની પોતાની આઈડેન્ટિટી કઈ છે એના વિશે આપ કંઈ કહેશો? મને લાગે આપણા ખોભિયા જે છે કે મૂછ જે છે. બહુ મજાનો પ્રશ્ન છે, બહુ મજાનો પ્રશ્ન છે. મને મર્દાનગીના ચાહકો ગમ્યા છે. મર્દાનગીના ચાહકો. એટલે કારણ કે હું મર્દ છું. મને કોઈ આમ ઢીલી પોચી વાત કરે તો મને એમાં મને નપુંસકતા દેખાડી છે. એટલે હું પોતે છે ને તે આ થોભિયા એ કોણ જાણે કેમ મને ગમે છે. અને મૂછો પણ રાખતો તો
છોકરાઓ ક્યારેક થોડું પેલું થતું, હા. પણ છોકરાઓને બી ખબર પડી ગઈ કે આ માણસ આમ કે જરા જુદા પ્રકારનો છે. એ થોભિયા રાખે છે ખરો, પણ અંદરથી તો કંઈક એનો વ્યવહાર સારો છે. કોઈ તો બાળકોએ બાળકો સાથે વ્યવહાર મારો મોટે ભાગે સારો રહ્યો. અલબત્ત નાનકડો શિક્ષક હતો એટલા માટે હતો કે ચિત્ર સામાન્ય રીતે કોઈ છોકરાઓ બહુ જલ્દી કરતા નથી. જી જી હવે એને ચિત્ર કરતા કરવા મારે આ વિદ્યામંદિરના છોકરાઓનું, મારી સંસ્થાના છોકરાઓનું નામ મારે દેશ વિદેશમાં ગાજતું કરવું થાય. અને ગાજતું કરવું હોય તો બધા છોકરાઓ ચિત્ર કરે તો જ ગાજતું થાય, નહીં તો થાય નહીં. બિલકુલ. એટલે હું થોડો કડક રહેતો હતો. હાજી. મારું વિઝન ફક્ત આટલું જ હતું કે હું એટલો કડક રહેતો હતો કે છોકરાઓને મારીને ચિત્ર કરાવતો. અને પેલી બેનને કંઈક આપણે વચ્ચે વાત કરી હતી, એક બેન કઈ તમારે એટલે છોકરીઓ બધી આવી કહેતી કે આ સાહેબ છે ને તે જરા બહુ ઓલા લાગે છે. ક્યારેક કોઈ છોકરી મને જે વિશેષણ આપવું હોય એ વિશેષણોથી નવાજે તો મને એની સામે કોઈ વાંધો નહોતો, ભલે જ નવાજે. મારી દીકરીએ મને કહ્યું કે પપ્પા તમને આ છોકરીઓ આવું કહે છે, તો મેં કહ્યું બેટા બરોબર છે, છો કહેતી, ચિંતા નહીં એની. અને આજની તારીખમાં પણ મને દુનિયા શું કહે છે હા, વાહ. એની મને જરાય પડી નથી. બસ બસ જરાય પડી નથી. અને આપણે મને લાગે જીવનને જીવવું છે, માણવું છે. જીવો, આપણી મસ્તીથી જીવો. બસ, મને જીવવું. ઇસ્મત ચુગતાઈનું એક વાક્ય સાથે હું વાત પૂરી કરું મારી. જી જી ઇસ્મત ચુગતાઈ ઉર્દુની જાણીતી લેખિકા આ છે, લેખિકા છે ઉર્દુની. ઉર્દુ. એ એમ કહે છે કે સમાજ और बिरादरी को जाने दो जहन्नुम में, जाने दो जहन्नम में, वाह. समाज और समाज और बिरादरी को जाने दो जाने दो जहन्नुम में. मन में आए सो करो, मन में आए सो करो, बस. ખૂબ અભિનંદન સાહેબ. ઓકે. ચલો સાહેબ, ખૂબ મજા આવી ગઈ. આનંદ થયો આપની મુલાકાતથી. અમને ઘણું બધું જાણવા મળ્યું આપણા જીવન વિશે અને આપના વિચારોથી ખૂબ અમે માહિતગાર થયા છીએ. હા, સાહેબ. હા સાહેબ, આભાર. ખૂબ અભિનંદન સાહેબ. સરસ. ઓકે. સરસ.